ઓકે, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે શેનો સ્ટડી કર્યો હતો ભાઈ? તો કે આપણે જોયું તો એરિથ્રોસાઇટ એટલે શું, ફાઇનલ એનું નિર્માણ કઈ જગ્યાએથી થાય છે. એરિથ્રોસાઇટ એટલે કે આરબીસી છે, એની અલગ અલગ અવસ્થાની અંદર એ કઈ જગ્યાએથી નિર્માણ થાય છે, એમસીક્યુ બેઝ પોઈન્ટ ઓફ વ્યૂ હતું. ફાઇનલ હવે આપને જોવાનું છે કે આ એરિથ્રોસાઇટ છે એને રંગ માટે મુખ્ય જવાબદાર કોઈ પ્રોટીનિક ભાગ હોય તો એ કયો છે? ફાઇનલ હિમોગ્લોબિન છે, એ લાલ રંગ માટે જવાબદાર છે આરબીસી ના. અને આ હિમોગ્લોબિન શું છે એ આપણે આજે આ લેક્ચર છે એની અંદર ચર્ચા કરવાની છે. ફાઇનલ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરવાનું છે હિમોગ્લોબિન. ફાઇનલ તો હિમોગ્લોબિન સાઇન એની શું હશે ભાઈ? કઈ રીતના શોર્ટ ફોર્મ માં દર્શાવશો? તો એને કહેવામાં આવે છે H કેપિટલ B સ્મોલ. HB શું કહેશો ભાઈ? HB. ફાઇનલ ઓકે. તો આ HB એક્ચ્યુઅલ માં હશે કેવું, કઈ રીતનું હશે? ફાઇનલ તો અહીંયા ફિગર દેખાય છે તમને, ક્લિયર? આ ફિગર ની અંદર તમે જોવો કે હિમોગ્લોબિન કઈક આ ટાઈપનું છે, ક્લિયર? હવે એ સેમ ફિગર છે અને આપણે અહીંયા ડ્રો કરી લે એટલે તમને થોડો ખ્યાલ આવી જાય. ફાઇનલ ચલો, ફિગર ની અંદર તમને કઈક આ ટાઈપનું છે એ દેખાઈ રહ્યું હશે. ફાઇનલ સિમ્પલ આ હિમોગ્લોબિન માટેની ફિગરમાં કઈક આ ટાઈપનું દેખાઈ રહ્યું છે. ફાઇનલ ચાલો, હવે શું હશે અને કઈ રીતના હશે એ આપણે જોઈએ. સપોઝ અહીંયા વચ્ચે તમને આ ટાઈપનું પણ દેખાય છે. ફાઇનલ ઓકે. નેક્સ્ટ આપણે એની અંદર શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ તમે ફિગરમાં આ ટાઈપનું જોઈ રહ્યા છો, જેને આપણે શું નામ આપવાનું છે ભાઈ? તો કે જેને આપણે નામ આપશી ભાઈ, દાખલા તરીકે આ ભાગ છે, આ બંને આ પ્રથમ અને આ બીજો ભાગ, એ શું હશે ભાઈ? તો કે બીટા ચેઇન. શું નામ આપશો ભાઈ એને? બીટા ચેઇન. આ જે તે કઈ રેડ પોર્શન છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપો છો આલ્ફા ચેઇન. શું નામ આપશો ભાઈ? આલ્ફા ચેઇન. ક્લિયર? તો આટલી વસ્તુ તમને ફિગર ની અંદર, તો અહીંયા જોઈએ ભાઈ, બે એક આપણી પાસે છે, બે બીટા ચેઇન અને બે છે ઈ આલ્ફા ચેઇન. ફાઇનલ હવે આ જે તે કઈ ભાગ છે બરાબર, ઈ કયો ભાગ છે? તો એને આપણે નામ આપીએ હિમ. ફાઇનલ હવે બધાની ચર્ચા આપણે નેક્સ્ટ માં કરવાની રહેશે. ફાઇનલ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ ભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ આ જે તે કઈ ભાગ છે ઈ કયો છે ભાઈ? હિમોગ્લોબિન ની રચના. કઈ રચના છે ભાઈ? તો કે હિમોગ્લોબિન ની રચના. ફાઇનલ ઓકે. ચાલો હવે એને ડિસ્ક્રાઇબ કરીએ આપણે. હિમોગ્લોબિન શું છે આપણે જોઈ લઈએ. ચાલો, હિમોગ્લોબિન ની રચના એના નામ ઉપરથી એ બે ભાગ ધરાવે છે. કયું કયું હશે? એક હિમ હશે અને બીજો ભાગ કયો છે ભાઈ? તો કે ગ્લોબિન નો ભાગ છે. કયો ભાગ છે? હિમ અને ગ્લોબિન ભેગા થઈને શું બનાવશે? હિમોગ્લોબિન. ફાઇનલ તો આપણે જોઈ લઈએ ભાઈ, હિમોગ્લોબિન ની અંદર મેઇનલી કયા કયા ભાગ હશે? તો ફર્સ્ટ ઓફ ઓલ, ફર્સ્ટ હિમ અને બીજો ભાગ એની અંદર જે જોવા મળે છે એ કયો ભાગ હશે ભાઈ? તો કે ગ્લોબિન. તો હું અહીંયા લખી નાખું છું ભાઈ, હિમ અને બીજો ભાગ કયો છે ભાઈ? ગ્લોબિન. ફાઇનલ હવે આ હિમ ભાગ છે એ શું હશે? ફાઇનલ કેને તમે હિમ ભાગ કહેશો? ક્લિયર? તો અહીંયા જુઓ, પોર્ફાયરિન રિંગ સાથે Fe2+ તમને દેખાય છે. ફાઇનલ અહીંયા જે સેન્ટર એરિયાની અંદર છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે કહેશો Fe2+ અને ફરતે જે સ્ટ્રક્ચર દેખાય છે એને તમે નામ આપો છો પોર્ફાયરિન રિંગ. ક્લિયર? ફાઇનલ હજી એક વખત, અહીંયા જે સેન્ટર એરિયા છે અહીંયા તમે જુઓ, અહીંયા શું આવેલું છે? Fe2+ અને ફરતે જે રચના દેખાય છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે એને કહેશો પોર્ફાયરિન રિંગ. ક્લિયર? તો ખબર પડી જશે હિમ એટલે શું શું હશે? Fe2+ અને પોર્ફાયરિન રિંગ. ક્લિયર? ઓકે. ચાલો, હિમનો જે તે કઈ ભાગ છે એ બે રચનાઓ ધરાવે છે. કઈ કઈ ભાઈ?
તો કે એક હશે Fe2+ અને બીજું હશે પોર્ફાયરિન રિંગ. શું હશે ભાઈ? Fe2+ અને પોર્ફાયરિન રિંગ. ક્લિયર? ચાલો આ હિમ ભાગ થઈ ગયો. Fe2+ પોર્ફાયરિન રિંગ જે આપણે સ્ટ્રક્ચરમાં જોયું. ફાઇનલ. હવે જુઓ કેટલી હશે ટોટલ રિંગ. એક હિમોગ્લોબિન નો અણુ છે તો 1 2 3 અને 4. ક્લિયર? તો હું અહીંયા મેન્શન કરી દઉં. એક HB ના અણુમાં 4 હિમ હાજર હોય છે અથવા તો હિમ ભાગ હાજર હોય છે. 4 હિમ ભાગ છે તો તમે 4 શું કહેશો ભાઈ? તો કે Fe2+ કેટલા આવેલા હશે? 4. અને માટે કરીને પોર્ફાયરિન રિંગ પણ કેટલી હશે ભાઈ? તો કે પોર્ફાયરિન રિંગ પણ હશે 4. ફાઇનલ. બીજું હજી અગત્યની વસ્તુ આપણે જે જોવાની છે ઈ કઈ હશે ભાઈ? તો કે એક હિમોગ્લોબિન નો અણુ એ 4 કેટલા અણુ હશે? 4 ઓક્સિજનના અણુને ધારણ કરી શકે છે. ક્યારે ભાઈ? તો કે O2 અને CO2 નું વહન જ્યારે RBC કરાવશે ત્યારે. ફાઇનલ. ત્યારે ઓક્સિજન કેની સાથે જોડાઈ જશે? હિમોગ્લોબિન સાથે. ઓકે. હવે હિમ શું છે એ તમને ખ્યાલ આવી ગયો. ફાઇનલ. એના બંધારણમાં શું હશે? ટોટલ કેટલા ટકા ભાગ છે ભાઈ? તો કે હિમોગ્લોબિનમાં હિમ ભાગ છે એ કેટલો હશે ભાઈ? માત્ર 5%. જ્યારે ગ્લોબિન ભાગ છે એ કેટલો હશે ભાઈ? તો કે ગ્લોબિન ભાગ છે એ હશે 95%. કેટલો ભાગ હશે ભાઈ? 95. હવે આ ગ્લોબિન શું છે એ આપણે જોઈ લઈએ ભાઈ. ગ્લોબિન છે એ શું હશે? તે ગ્લોબ્યુલર અથવા તો તમે શું કહેશો ભાઈ? ગોળાકાર પ્રોટીન છે. હવે પ્રોટીન શું છે એ તમારી સામે આવી ગયું. બરોબર? તમને ખબર જ છે કે પ્રોટીન છે એ કઈ રીતના નિર્માણ પામે. તેમ છતાંય આપણે થોડોક એનો ઓવરવ્યુ લઈ લઈએ. ફાઇનલ. દાખલા તરીકે આ કયો અણુ છે ભાઈ? તો કે એમિનો એસિડ. કયો અણુ હશે? એમિનો એસિડ. AA. ફાઇનલ. ઓકે. હવે આપણે જોવાનું છે જો આવા બે એમિનો એસિડના અણુ એકબીજા સાથે જોડાય તો એને તમે શું નામ આપો છો ભાઈ? ડાયપેપ્ટાઇડ. શું નામ આપશો ભાઈ? ડાયપેપ્ટાઇડ. ક્લિયર? ઓકે. થર્ડ વન. જો 3 એમિનો એસિડ છે એના અણુ એકબીજા સાથે જોડાય તો તમે એને કહેશો ટ્રાઇપેપ્ટાઇડ. 4 જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ. ફોર્થ વન હું લઈ લઉં. આવા ઘણા બધા એમિનો એસિડના અણુઓ છે એ એકબીજા સાથે જોડાય છે. ઘણા બધા એમિનો એસિડના અણુઓ જોડાય છે તો ઘણા બધા એમિનો એસિડના અણુઓ છે એટલે એને નામ અપાય પોલીપેપ્ટાઇડ. શું કહેવાય એને? પોલીપેપ્ટાઇડ. શું કહેશો? પોલીપેપ્ટાઇડ. ફાઇનલ. હવે આ પોલીપેપ્ટાઇડ એટલે શું? તો કે ખાસ ધ્યાનથી સાંભળજો. ફાઇનલ. એક અથવા એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ ચેઇન અથવા તો શૃંખલાને શું કહેવામાં આવે છે ભાઈ? પ્રોટીન કહેવાય. શું કહેવાય ભાઈ એને? તો કે એને કહેવાય પ્રોટીન. ફાઇનલ. સિમ્પલ વે છે. ઘણા બધા એમિનો એસિડ જોડાય તો શું બને? પોલીપેપ્ટાઇડ. અને પ્રોટીન બનવા માટેની શરત શું છે ભાઈ? તો કે આવા પોલીપેપ્ટાઇડના અણુ આપણી પાસે કેટલા હોવા જોઈએ? ઓછામાં ઓછા 1 અથવા 1 કરતા વધારે. ફાઇનલ. તો આ પોલીપેપ્ટાઇડ ચેઇન આપણી પાસે કેટલી છે? તો કે 2 આલ્ફા છે અને 2 શું છે? બીટા છે. એટલે ગ્લોબિનનો જે તે કઈ પોર્શન છે એ કયો ભાગ બની જશે? પ્રોટીનિક ભાગ. કયો ભાગ બની જશે? પ્રોટીનિક. ક્લિયર? ઓકે.
હવે જે તે કઈ આ પોર્શન છે એનો તમે સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો, કેમ કે આ ભાગ છે એને આપણે અહીંયા રાખશી નહીં, આપણે પ્રોટીન ને સમજવાનો છે. ફાઇનલ, ટેક યોર સ્ક્રીનશોટ આટલા વિસ્તારનો. ઓકે, નેક્સ્ટ ચાલો હવે પ્રોટીનિક ભાગ શું છે એ તમને ખ્યાલ આવી ગયો, અને પોલીપેપ્ટાઇડ શૃંખલા. તો આપણી પાસે બીટા ચેઇન છે એટલે બીટા શું થઈ જશે ભાઈ, તો કે આ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલા જ છે. શું છે ભાઈ, બીટા પોલીપેપ્ટાઇડ શૃંખલા કહી શકો. અને આને તમે શું નામ આપી શકો ભાઈ, તો કે એને નામ આપી શકો આલ્ફા પોલીપેપ્ટાઇડ શૃંખલા. ઓકે ફાઇનલ. તો હવે હું જોઈ દઉં, ગ્લોબ્યુલર પ્રોટીન છે અને પોતે 4 શું ધરાવે છે ભાઈ, પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવે છે. ચાલો 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તો આપણે અહીંયા લખી નાખીએ પોલીપેપ્ટાઇડ શૃંખલા. 4 છે પણ એના પ્રકાર કેટલા છે ભાઈ, તો કે એના પ્રકાર તો મેઇનલી 2 જ છે. કઈ કઈ શૃંખલા છે ભાઈ, તો કે એક તો આલ્ફા શૃંખલા છે અને બીજી કઈ હશે ભાઈ, તો કે બીજી હશે બીટા શૃંખલા. ચાલો આલ્ફા ટોટલ કેટલી છે 2 અને 2 કઈ છે ભાઈ, બીટા શૃંખલા. તો હું અહીંયા લખી નાખું કે ભાઈ 2 મારી પાસે શું છે, આલ્ફા શૃંખલા, અને 2 શું હશે ભાઈ, બીટા શૃંખલા. હવે આપણે જોવાનું છે આલ્ફા શૃંખલા છે, આપણે કીધું કે ઘણા બધા એમિનો એસિડ હોય ત્યારે પોલીપેપ્ટાઇડ બને. તો આલ્ફા શૃંખલાની અંદર કેટલા એમિનો એસિડ હશે, બરાબર. આલ્ફા શૃંખલા એની પાસે હશે 141 એમિનો એસિડ, જ્યારે બીટા શૃંખલા છે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એની પાસે હશે 146 અમાઇનો એસિડ. ક્લિયર, ફાઇનલ. તો હવે અહીંયા જોવો જી, ટોટલ હિમોગ્લોબિન ની અંદર તમને પૂછે કે કેટલા એમિનો એસિડ હશે, તો તમારે શું કરવાનું, અહીંયા આલ્ફા શૃંખલા 141 અમાઇનો એસિડ ફાઇનલ ક્રોસ 2, અને અહીંયા શું કરશો ભાઈ, બીટા એટલે 146 અમાઇનો એસિડ એને ક્રોસ 2 ફાઇનલ. એટલે ટોટલ તમને કેટલા મળશે ભાઈ, તો કે એટલે તમને ટોટલ મળશે 574. બેયનો તમારે શું કરી દેવાનો છે ભાઈ, સરવાળો કરી દો એટલે ટોટલ નંબર ઓફ અમાઇનો એસિડ છે એ તમને મળી જશે. ક્લિયર. તો સ્ટાર્ટ કરી દે ભાઈ. આપણે હિમોગ્લોબિન છે એની અંદર ટોટલ કેટલા હશે, ચાલો કેલ્ક્યુલેટ કરો. 574 એમિનો એસિડ ધરાવે. કેટલા એમિનો એસિડ હશે ભાઈ, તો કે 574. ફાઇનલ. તો આ એક એની વિશેની પ્રોપર ઇન્ફોર્મેશન થઈ જશે. ક્લિયર. તો આ હતી હિમોગ્લોબિન વિશેની માહિતી કે હિમોગ્લોબિનમાં હિમ અને ગ્લોબિન હોય છે. ફાઇનલ. એની રચના કઈક આ ટાઈપની હશે. હવે બીજું જે એના વિશેની સામાન્ય ઇન્ફોર્મેશન લેવાની છે એઝ પર ટેક્સ્ટ બુક, એ આપણે જોઈએ. તો એમાં ફર્સ્ટ વન, હિમોગ્લોબિન એ આરબીસી માં આવેલ કેવું હશે ભાઈ, લો એટલે Fe2+ યુક્ત કેવું પ્રોટીન છે ભાઈ, સંયુગ્મી પ્રોટીન છે. સંયુગ્મી પ્રોટીન અથવા તો તમે શું કહી શકો ભાઈ ત્યાં, તો કે જટિલ પ્રોટીન છે. હવે સંયુગ્મી પ્રોટીન એટલે શું, તો એને ડિફાઇન કરી દઈએ ભાઈ. ચાલો, સંયુગ્મી પ્રોટીન એટલે શું થશે ભાઈ, જ્યારે તમને પૂછે કે ભાઈ સંયુગ્મી પ્રોટીન એટલે શું, તો તમારે કહેવાનું સંયુગ્મી પ્રોટીનમાં પ્રોટીનિક ભાગ એટલે પ્રોટીન તો હોય જ પ્લસ સાથે શું હશે ભાઈ,
નોન પ્રોટીનિક ભાગ હોય તો તમારે એને શું કહેવાનું? સંયુગ્મી પ્રોટીન. ચાલો અહીંયા પ્રોટીન અને નોન પ્રોટીન શું છે? આલ્ફા બીટા શૃંખલા પ્રોટીન છે અને હિમ Fe2+ છે એ કેવું હશે? નોન પ્રોટીનિક છે. એટલા માટે તમે એને શું નામ આપ્યું છે ભાઈ? તો કે સંયુગ્મી પ્રોટીન કીધેલું છે. ફાઇનલ. ઓકે, નેક્સ્ટ વન. ક્લિયર? ખ્યાલ આવી જશે. સંયુગ્મી પ્રોટીનિક ભાગ આલ્ફા બીટા શૃંખલા, નોન પ્રોટીનિક ભાગ Fe2+. ફાઇનલ. હવે સેકન્ડ વન આપણે જોશી ભાઈ એમાં HB ના લીધે અથવા તો હિમોગ્લોબિન ના લીધે RBC નો રંગ કેવો હશે ભાઈ? લાલ હોય છે. સમૂહમાં ખાસ યાદ રાખવું, RBC સમૂહમાં હોય ત્યારે જ તમને એનો રંગ કેવો લાગે ભાઈ? તો કે લાલ લાગે છે. ફાઇનલ. ઓકે, લાસ્ટ વન. અને વારંવાર જે MCQ માં પૂછાય છે એ પોઈન્ટ, સ્વસ્થ વ્યક્તિમાં 12 થી 16 ગ્રામ HB પ્રતિ 100 ml રુધિરમાં હોય છે. કેટલું હશે ભાઈ? તો કે 12 થી અને 16 ગ્રામ. ફાઇનલ. જે નીટ નો પ્રશ્ન છે. ફાઇનલ. જે વારંવાર ક્યાં પૂછાય છે ભાઈ? તો કે વારંવાર તમે નીટના જે તે કઈ MCQ છે એની અંદર પૂછાય છે અને રિપીટ પણ થયેલો છે. ફાઇનલ. ઘણી વખત નીટની એક્ઝામમાં. તો તમારે અહીંયા શું ખ્યાલ રાખવાનું છે? આપણે બેઝિક વસ્તુ શું સમજ્યા ભાઈ? તો કે બેઝિક વસ્તુ જોઈ આપણે હિમોગ્લોબિન છે એનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે. ઓકે, ફાઇનલ. આ એનું સ્ટ્રક્ચર છે. હિમોગ્લોબિન બે વસ્તુથી બનેલો છે. કયો કયો ભાઈ? તો કે એક હશે હિમ અને બીજું હશે ગ્લોબિન. આ થઈ ગયું છે હિમ અને આ છે આપણો ગ્લોબિન નો ભાગ. ફાઇનલ. બે જે ભાગ છે એને આપણે થોડા હાઇલાઇટ કરી દઈએ. ચાલો, આ થઈ જશે હિમ પોર્શન અને અહીંયા થઈ જશે ગ્લોબિન. ક્લિયર? હવે હિમ શું છે આપણે જોયું ભાઈ કે હિમ ફરી એક વખત જોઈ લો. ફાઇનલ. હિમની અંદર શું હશે ભાઈ? તો કે એક Fe2+ મધ્યમાં છે અને ફરતે પોરફાયરીન રિંગ હશે જે તમને દેખાય છે. ક્લિયર? હવે Fe2+ પોરફાયરીન રિંગ આપણે લખી નાખ્યું. કેટલા પર્સન્ટેજ હશે? 5%. એક હિમ અણુની અંદર 4 હિમ ભાગ હશે. ફાઇનલ. 1 2 3 અને 4. હવે ચારે ચાર ની અંદર Fe2+ અને પોરફાયરીન રિંગ એ બંને કેવા હશે? 4 4 જ હશે. અહીંયા જે હિમનો ભાગ દર્શાવેલો છે, હવે તમને ક્લિયર કટ આઈડિયા આવશે કે આ શું કામ એને આપેલું છે. જેમાં અહીંયાનો જે પોર્શન છે આ 12 ઈ શું હશે ભાઈ? પોરફાયરીન રિંગ અને અંદર શું હશે? Fe2+. આ Fe2+ છે અને બહારની તરફ શું હશે ભાઈ? આને કહેશો પોરફાયરીન રિંગ. ક્લિયર? આલ્ફા શૃંખલા, બીટા શૃંખલા શું છે એ આપણે જોઈએ. પહેલા હિમોગ્લોબિન નો અણુ છે એ 4 ઓક્સિજન ના અણુ છે એને ધારણ કરી શકે એટલે એની સાથે જોડાઈ શકે, જે MCQ બેઝ ક્વેશ્ચન માટે બહુ ઉપયોગી છે. ગ્લોબિન. ગ્લોબિન શું હશે ભાઈ? પ્રોટીન છે. શું કામ એને ભાઈ? તો કે પ્રોટીન માટેની શરત છે એક પોલીપેપ્ટાઇડ ની શૃંખલા અથવા એક કરતા વધારે. પોલીપેપ્ટાઇડ એટલે શું? તો કે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને જે રચના કરે ચેઇનની એને તમારે કહેવાનું છે પોલીપેપ્ટાઇડ. ફાઇનલ. તો આપણી પાસે બીટા પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને આલ્ફા પોલીપેપ્ટાઇડ શૃંખલા પણ છે જેને આલ્ફા ચેઇન અને બીટા ચેઇન કહેવામાં આવે છે. એ શૃંખલાની અંદર આવતા એમિનો એસિડ કેટલા હશે? આલ્ફા શૃંખલામાં 141 અને બીટા શૃંખલા છે એની અંદર 146 અમીનો એસિડ આવેલા હોય છે. તો પોલીપેપ્ટાઇડ શૃંખલા 2 આલ્ફા અને 2 બીટા. હવે તમને એના ઉપરથી ખબર પડે કે ટોટલ અમીનો એસિડ કેટલા હશે હિમોગ્લોબિનમાં? શું કહેવાનું છે? 574 574 અમીનો એસિડ હાજર હોય છે. હવે વાત જે ટેક્સ્ટ બુક મુજબની છે એ કઈ હશે? હિમોગ્લોબિન એ RBC માં આવેલ લોહયુક્ત સંયુગ્મી પ્રોટીન છે. જ્યાં લોહ એટલે શું થશે ભાઈ? Fe2+,
અને સંયુગ્મી પ્રોટીન તમને કોઈ વ્યાખ્યાયિત કરવાનું કે ભાઈ સંયુગ્મી પ્રોટીન એટલે શું, તો તમારે અહીંયા એની ડેફિનેશન આપી દેવાની છે કે સંયુગ્મી પ્રોટીન એટલે પ્રોટીન સિવાય બિન પ્રોટીનિક ભાગ હોય ત્યારે પ્રોટીનને શું નામ અપાય, સંયુગ્મી પ્રોટીન. ફાઇનલ. પ્રોટીનિક ભાગ પ્લસ કયો ભાગ આવેલો હશે, નોન પ્રોટીનિક ભાગ, ત્યારે એને કહેવાય સંયુગ્મી પ્રોટીન. નેક્સ્ટ જે સેકન્ડ લાસ્ટ પોઈન્ટ છે, HB ના લીધે આરબીસી નો રંગ લાલ દેખાય છે, પણ ક્યારે, જ્યારે આરબીસી સમૂહમાં હોય ત્યારે. ફાઇનલ. નેક્સ્ટ સ્વસ્થ વ્યક્તિમાં 100 ml રુધિર દીઠ 12 થી 16 ગ્રામ તમને શું જોવા મળે છે, હિમોગ્લોબિન. ફાઇનલ. જે ક્વેશ્ચન છે એ નીટની અંદર પણ વારંવાર પૂછાઈ ગયેલો છે. તો આ હતી ક્યાંક ઇન્ફોર્મેશન કેના વિશેની ભાઈ, હિમોગ્લોબિન વિશેની. ફાઇનલ. હિમોગ્લોબિન અને આરબીસી છે એના વિશેની એક્સ્ટ્રા નોટ છે, એક્સ્ટ્રા જે કઈ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરવાના છે. તો આ હતો આજનો આપણો લેક્ચર શેના વિશે, હિમોગ્લોબિન વિશે. આઈ હોપ કે તમને આખો લેક્ચર છે એ સરસ રીતના સમજાઈ ગયો હશે. અને ફાઇનલી આ લેક્ચર છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.